રાજકોટમાં દિવાળીના પર્વથી ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। દિવાળી પર્વ પર વેપારીઓએ ચોપડા પૂજન કર્યું। બીએપીએસ મંદિરમાં 2500 વેપારીનું સામૂહિક ચોપડા પૂજન થયું। ચોપડાની સાથે લેપટોપ ટેબ્લેટનું પણ પૂજન થયું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજનની વિધિ કરી। વેપારીઓએ કહ્યું, ઇલેક્ટ્રોનિક ગેજેટમાં હવે ખાતાના હિસાબ રાખવામાં આવે છે, જેથી તેનું પૂજન કરવામાં આવ્યું છે। વેપારીઓ આજે ચોપડાનું પૂજન કરતા હોય છે, ત્યારે રાજકોટમાં 2500 જેટલા વેપારીઓ સાથે મળ્યા। બીએપીએસ મંદિર ખાતે મળ્યા અને ત્યાં તેમણે લેપટોપ અને ચોપડા પૂજન કર્યું છે। એટલે દરેક વેપારીઓ, દરેક બિઝનેસમેન પોતાના ચોપડા, પોતાની ડાયરી, પોતાના રોજમેળ, પોતાના ગેજેટ્સ લઈને અહીંયા આવે છે। અહીંયા સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ વેદો ઉપનિષદોના મંત્રોને આધારે પૂજ્ય સંતો કરાવે છે। અહીંયા હજારો ભક્તો, ભાવિકો આજે એકત્રિત થયા છે। પૂજ્ય સંતોએ તમામને ચાંદલા કર્યા, રક્ષાસૂત્ર બાંધ્યા, સાથે સાથે પૂજનની ડીશ આપવામાં આવે છે। સ્ટેજ ઉપરથી વિધિ કરાવવામાં આવે છે। આ વખતે સુર અને તાલના સાથવારે સંગીતમય મહાપૂજા વિધિ થઈ રહી છે। આજે દિવાળીનો પાવન પર્વ છે ને સૌ કોઈ લોકો દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરતા હોય છે। વેપારીઓ અને ધંધાર્થીઓ છે કે તેઓ આજે ચોપડા પૂજન છે તે કરતા હોય છે ને આજે ગુજરાતી યર મુજબ આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે મનાવવામાં આવતો હોય છે ને એટલા માટે જ આજે દિવાળીના પર્વની દિવસે વેપારીઓ છે તેમને પોતાના જે ચોપડા હોય છે તેમનું પૂજન છે તે કરતા હોય છે ને જે હિસાબ છે તે આજે કરી અને હવે નવા વર્ષથી નવા ચોપડાની શરૂઆત છે તે કરતા હોય છે। ખાસ કરીને દર વર્ષે જે રીતના ચોપડાનું પૂજન થતું હોય છે, સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટ હવે જે રીતના લેપટોપ હોય, ટેબ્લેટ હોય,